સૌના લોકલાડીલા એવા માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી શરૂ કરી અને મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધીનું એક પખવાડિયું એટલે કે સેવા પખવાડિયા તરીકે આ સુંદર મજાનો એક કાર્યક્રમ, જેમાં આપણે પ્રકૃતિનું સંવર્ધન કરી, સ્વચ્છતાને સંવર્ધિત કરી અને આપણા જીવનને ગુણવત્તાયુક્ત બનાવવાનો ઉત્તમોત્તમ પ્રયાસ સૌએ સાથે મળીને કરવાનો છે. આ સેવા પખવાડિયા અંતર્ગત આજે આ શાળાના પ્રાંગણની અંદર એક પેડ માં કે નામ અંતર્ગત આજે વૃક્ષારોપણનો સુંદર મજાનો કાર્યક્રમ માનનીય મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સૌ નગરસેવકશ્રીઓ, માનનીય કમિશનર સાહેબશ્રી અને પધારેલા સૌ મહાનુભાવોના કરકમળથી આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે. ત્યારે ઉપસ્થિત સૌ કોઈનું આવો આપણે ફરીથી એકવાર તાળીઓના જોરદાર ગુંજારોથી સૌ મહાનુભાવોનું हार्दिक अभिवादन करिए. जो तुम कैसे जी पाओगे, इनसे अपना रिश्ता जोड़ो, इनसे अपना रिश्ता जोड़ो, दूरी नहीं बनाओ. સાથે પધારેલા આ વિસ્તારના જાગૃત અને યુવાન નગરસેવક શ્રી પંકજસિંહ અને કુલદીપભાઈ પંડ્યા બંનેનું પણ હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપણી વચ્ચે ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ પણ આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છે. એમનું પણ આ તકે હાર્દિક અભિવાદન કરીએ. नहीं जहाँ है पेड़ वहाँ पर सूखा और बदहाली, अगर चाहते हो जीवन का पहिया कभी रुके ना, दूषित जलवायु से सांसों की लय कभी एक पेड़ वृक्ष माँ के नाम વૃક્ષારોપણ થકી આપણા જીવનમાં ગુણવત્તાનું સંવર્ધન કરવા માટે થયેલો આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી, माननीय धारासभ्यश्री, माननीय डेप्यूटी मेयर श्री, माननीय कमिश्नर साहेब श्री, माननीय राजीव भाई पंड्या साहेब और नगर सेवक श्री पंकज सिंह गोहिल, कुलदीप भाई पंड्या सौनु आ तके हार्दिक अभिवादन करी सौने नम्र विनंती करीश वृक्षारोपण माटे आप सौ उपस्थित थशो एवी विनंती है. ભારત માતા કી વંદે. આભાર. સૌ પ્રથમ તો ઉપસ્થિત સૌ કોઈને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે એક પેડ માં કે નામ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. એ અંતર્ગત આજે આપણે અકવાડા સ્કૂલમાં વૃક્ષારોપણ કરવાનું છે. આવા પ્રોગ્રામમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કમિશનર શ્રી, બંને નગરસેવકશ્રીઓ પંકજસિંહજી, કુલદીપભાઈ,
પૂર્વ પ્રમુખ અને જેને પ્રદેશમાંથી આ આખા પ્રોગ્રામના સહ ઇન્ચાર્જ બનાવ્યા છે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત એવા રાજીવભાઈ પંડ્યા, બેન શ્રી ભાવનાબેન, કોર્પોરેશનના સૌ અધિકારીઓ, સ્કૂલના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ, તમે બધા ક્યારના બેઠા છો એ મને પણ ખબર છે. એટલે વધારે કાંઈ સમય નથી બગાડવો, કારણ કે મને ખબર છે કે આઠમ છે, બહેનોને હશે આજે નિવેદની હશે, એટલે વધારે કાંઈ કહેવું નથી. હમણાં બંને દીકરીઓએ તે સરસ વાત કરી કે આપણે શું કામ વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણને ખબર છે કે અત્યારે ગરમી લગભગ 46-47 ડિગ્રીએ પહોંચી છે ને જો આપણે પ્રકૃતિનું ધ્યાન નહીં રાખીએ, વૃક્ષો નહીં વાવીએ તો એ હજી કદાચ 50ને પણ વટી જઈ શકે. એટલા માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે અને એટલા માટે તે નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ પ્રસંગ હોય વારે કહે છે કે એક પેડ માં કે નામ. અમારે લોકોને રક્ષાબંધન હતું ત્યારે પણ કીધું હતું કે આપણે જે ઝાડ વાવીએ ને એને રાખડી બાંધજો, કારણ કે ખૂબ જરૂરી છે. આજે આપણે લોકો વિકાસ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ સાથે આપણે આપણી પ્રકૃતિનું પણ ધ્યાન રાખવાનું છે અને એ વાત નરેન્દ્રભાઈ મોદી ખૂબ સારી રીતે જાણે છે અને દરેક લોકો સુધી એ વાત પહોંચાડવા માગે છે કે આપણે લોકોએ વૃક્ષો વાવવા જોશે અને માત્ર વૃક્ષારોપણ કરવાથી નહીં થાય, એનું જતન પણ કરવું પડશે. કાલે હું મન કી બાતના પ્રોગ્રામમાં ગઈ હતી તો ત્યાં મને બધાએ કીધું કે તમારા ગયા જન્મદિવસે કે તમે આંબાના કે જે અમને રોપા આપ્યા હતા એ કે ખૂબ મોટા થઈ ગયા છે, એટલે લોકો એટલું બધું યાદ રાખે છે. અમે બધા પણ અમારો જન્મદિવસ હોય ત્યારે વૃક્ષ વાવીએ છીએ અને બધાને આપીએ પણ છીએ. એટલે વધારે કાંઈ કહેવું નથી, કારણ કે અવારનવાર અહીંયા પણ આપણે વૃક્ષારોપણના કાર્યક્રમ થતા હોય છે અને હવે ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બધા જ્યારે પણ આવીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે વૃક્ષારોપણ કરવું કેટલું જરૂરી છે આપણા બધા માટે. તો વધારે કાંઈ ન કહેતા આપણે જે વૃક્ષો વાવીએ એનું જતન પણ આપણે જ કરવાનું છે. એટલે આજે જો તમે અહીંથી રોપા લઈ જવાના હો તો એને માત્ર એનું રોપતા નહીં, એનું ધ્યાન પણ રાખજો. અને બાળકોને પણ ખાસ કહેવું છે, કારણ કે તમારે તો નહીતર મોટા થશો ત્યાં સુધીમાં ગ્લોબલ વોર્મિંગ ક્યાં પહોંચી ગઈ છે એ જ ખબર નહીં પડે. અને ખાસ તો કોર્પોરેશનને પણ મારે કહેવું છે કે ખૂબ સરસ આપણે કામ કરી રહ્યા છીએ. આ સ્કૂલની ખાલી વાત કરું, અત્યારે અહીંયા આવ્યા છે એટલે કે ખૂબ સરસ અત્યારે અહીંયા છે જ તે ઝાડવા, બીજા આપણે વાવ્યા પણ છે. એટલે ખૂબ સારી વાત છે કે આપણે વૃક્ષારોપણો કરીએ છીએ, પણ સ્કૂલના મેદાન પણ પાછા એકલા વૃક્ષોથી જ ન ભરાઈ જાય. બાળકોને રમવા માટે મેદાનની પણ જરૂર હશે, પણ આપણે જે અહીંયા ઝાડો વાવશું એનું પણ સ્કૂલમાં આમ તો મને ખબર જ છે કે ખૂબ સરસ ધ્યાન રખાય છે, પણ આપ લોકો પણ જે લઈ જાઓ એનું ખાસ ધ્યાન રાખજો કે અહીંથી આવવા પૂરતું કે લઈ જવા પૂરતું ન રાખતા એ ઝાડ મોટું થાય એનું પણ આપણે જતન કરીએ. અને દરેક સ્કૂલોમાં મેં અને જીતુભાઈ વાઘાણીએ અમારી કેચ ધ રેનની ગ્રાન્ટ પણ આપેલી કે સ્કૂલોમાં જે પાણી વરસાદી નકામું વહી જતું હોય એનો સંગ્રહ થાય, એટલે એ જમીનમાં પાછું જાય ને પાણીના તળ ઊંચા આવે. એટલે અમને સરકાર તરફથી પણ એ જ કહેવામાં આવે છે કે બાળકો જેટલું આ બધું જોશે, સમજશે, એટલું એ લોકો આગળ જતાં પોતે પણ એનો અમલ કરશે. એટલે ફરીથી સૌ કોઈને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. માં અંબા દરેક બાળકોની સપના પૂરા કરે અને સારું સ્વાસ્થ્ય આપે એવી આશા સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અને વાલીગણને પ્રોત્સાહિત કર્યા અને હવે વિનંતી કરીશ માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ. સેવાકી પખવાડિયામાં વૃક્ષારોપણના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત
આપણા લોકલાડીલા એકદમ સરળ એવા આપણા ધારાસભ્ય ગુજરાત સરકારના પ્રતિનિધિ સેજલબેન પંડ્યા, ભાવનગર મહાનગરપાલિકાના મારા સાથી કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, મારા સાથી નગરસેવકશ્રીઓ પંકજસિંહભાઈ, કુલદીપભાઈ પંડ્યા, ગાર્ડન કમિટીના ચેરમેન ભાવનાબેન સોનાણી, મારા સિનિયર સાથી ડીડી ગોયલ, અમારા માર્ગદર્શક પૂર્વ શહેરના પ્રમુખ એવા રાજીવભાઈ પંડ્યા, મારા નગરપાલિકાના જેના હાથમાં બાગડોર છે, સંપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે તેવા અમારા કમિશનર શ્રી તેમજ સામે બેઠેલા વિસ્તારના સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી બાળકો, વિદ્યાર્થિનીઓ, સૌને મારા નમસ્કાર. આદરણીય વડાપ્રધાન, વિશ્વ નેતા, જેમને પૂછીને હવે દુનિયા પાણી પીવે છે તેવા આપણા નરેન્દ્રભાઈ મોદીના ખૂબ જ સ્વપ્ન જેને કહી શકાય તેવું દરેક વિભાગમાં, દરેક મુદ્દામાં, દરેક લોકોના સુખ દુઃખમાં જેની ચિંતા પડી છે તેવા નરેન્દ્રભાઈ મોદી એક પેડ માં કે નામ એનો આ બીજા ભાગમાં આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે એટલું જ કહીશ કે આ કાર્યક્રમ અહીંયા વિરામ ન લે અને જ્યાં મોકો મળે ત્યાં જેટલા વૃક્ષના રોપા જોતા હોય તેટલા અમે કોર્પોરેશનમાંથી આપશું. તમારે જ્યાં જગ્યા હોય, તમને અનુકૂળ આવતું હોય ત્યાં એક ઝાડ વાવવું અને તેનો ઉછેરવી મોટું પણ કરવું તેવી મારી આપ સૌને વિનંતી છે. કોર્પોરેશનના મુદ્દામાં કહું તો ઘણા બધા કામ થઈ રહ્યા છે. 1000 કરોડ રૂપિયાના કામ લાઈવ છે, ચાલુ છે અને 500 કરોડની આપણે ડિમાન્ડ પણ મૂકી છે. ત્યારે એક ખૂબ સારા સમાચાર એવા છે, કારણ કે આ દૂરનો વિસ્તાર છે બેન, તો આપણે થોડા જ સમયમાં 100 બસ મિની એસી ઇલેક્ટ્રિક બસ લાવી રહ્યા છે અને આપણને રિક્ષા ભાડામાંથી મુક્તિ મળવાની છે. ખૂબ થોડા સમયમાં 2-3 મહિનામાં લગભગ એવી ગણતરી છે અને આ કામ થાય એટલે ખૂબ સારું. નવા રોડ બનવાના છે, નવા રોડ ઉપર આપણી બસો પણ નવી હશે ત્યારે આપને સૌને મોંઘા રિક્ષા ભાડામાંથી મુક્તિ મળવાની છે. તો આવા કાર્યમાં અમને સહકાર આપજો. આપને જો કોઈ કામ હોય અહીંથી દૂર પડતું હોય, અમારા નગરસેવકો એટલા જાગૃત, એટલા અભ્યાસુ પણ છે અને લગભગ બેનની બીજી ટર્મ છે. ત્યારે ઘણી વખત પ્રથમ નાગરિક હોવા છતાં પણ અમુક મુદ્દા હું પંકજસિંહભાઈને કે કુલદીપભાઈને પૂછતો હોઉં છું કે આમાં કેમ થાય. એવા સમજ ધરાવતા તમને નગરસેવક પણ મળ્યા છે અને આપણા ધારાસભ્ય વાત જ કરવામાં એટલા સરળ છતાં એટલું બધું કામ કરી રહ્યા છે કે તમને કોઈ મુશ્કેલી ન પડે, સીધો જ સંપર્ક થાય, સીધો જવાબ મળે એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપને મળ્યા છે. અને અમને તો ગર્વ છે કે અમને એવા વહીવટકાર સરકારમાંથી મળ્યા છે. ગુજરાત સરકારનો પણ અમારે આભાર માનવો પડે કે મીના સાહેબ જેવા અમને અધિકારી મળ્યા છે. ત્યારે ખૂબ સંકલનથી ખૂબ સારું કામ થઈ રહ્યું છે, લોકોની ચિંતા કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં સૌ અમને સહકાર આપશો
તેવી મારી વિનંતી છે. સૌને મારા જય સિયારામ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. ભાવનગર શહેરના વિકાસ માટે પોતાની કટિબદ્ધતાને ફરીથી એમણે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી અને સાથે પર્યાવરણના સંવર્ધન માટે પણ આપ સૌને આહવાન કરી. અહીંયા શાળાના કેમ્પસની અંદર જ આપ જોઈ શકો છો વાહન છે અને વાહનની અંદર રોપા છે. ઉપસ્થિત તમામ બાળકો અને વાલીઓએ પોતાના ઘરે જરૂરિયાત પ્રમાણે વિના મૂલ્યે અહીંયાથી રોપા પ્રાપ્ત થશે. સૌએ પોતપોતાના ઘરે રોપા લઈ જવાના છે અને એ રોપાનો ઉછેર કરવાનો છે. સાથે એક પેડ માં કે નામ અંતર્ગત આપણે સૌ રોપાની સાથે રોપો વાવી છોડ વાવી પોતાને અને માતાને સાથે રાખી એમની સેલ્ફી લઈ અને શાળામાં આપણે વર્ગ શિક્ષકને આપીશું અને એ વેબસાઇટ ઉપર આપણે એને મૂકીશું. ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરી સૌને વૃક્ષારોપણના